सकलमुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वाम्नाय संचार वैष्णवाम्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य वाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाद्य मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। श्री वल्लभने द्वार रे आनंद अपार रे ए प्रगट्या श्री विठ्ठलनाथ जी। श्री वल्लभने द्वार रे आनंद अपार रे प्रगट्या श्री विठ्ठलनाथ जी। प्रगट्या श्री विठ्ठलनाथ जी। ब्रज में श्री विठ्ठलनाथ विराजे। ત્યાં તો નોબતના નાદ સાંભળાય છે। ત્યાં તો નોબતના નાદ સંભળાય છે। હે મળી માનુની મંગલ ગાય છે। હે મળી માનુની મંગલ ગાય છે। બ્રજરી સોડે શણગાર રે ચાલી બ્રજનાર રે પ્રગટ્યા प्रगट्या श्री विठ्ठलनाथ जी। श्री वल्लभने द्वार रे को पार रे प्रगट्या श्री विठ्ठलनाथ जी। जिनको परम मनोहर श्री मुख जिनको श्री वल्लभाधी खूब ज आनंदનો અવસર છે આજે। મનોહર શ્રી મુખ દેખત મહાપ્રભુજીના દ્વિતીય આત્મજ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણનો આજે 510મો પ્રાગટ્યોત્સવ છે। આપણે સૌ સાથે મળીને જયઘોષ કરીશું। શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી पुष्टि पुरुषोत्तम श्री गोपाललाल प्रभु ने परम अनुकंपा कृपा थी श्री पूज्यपाद गोस्वामी श्री ब्रजेश कुमार जी महाराज श्री ની અધ્યક્ષતામાં અને આપના જ કૃપા અને આશીર્વાદથી આપણે આ ત્રિદિવસીય એક ઉત્સવમાં જેમાં વલ્લભાખ્યાનનું આપણે સૌએ રસપાન કર્યું એ ઉત્સવના આજે તૃતીય દિવસની શૃંખલામાં આજે જ્યારે ધર્મસભાનું દિવ્ય આયોજન થયું છે ત્યારે હું મનોરથી પરિવારને વિનંતી કરીશ કે આપ શ્રી ચરણારવિંદમાં આપની ભક્તિ વધે તે માટે થઈ આપણે સૌ પૂજ્ય આચાર્ય ચરણોને માલ્યાર્પણ કરીશું। હું મનોરથી પરિવારને વિનંતી કરીશ, હું નામ બોલું એ પ્રમાણે આવી પૂજ્ય મહારાજ શ્રી પૂજ્યપાદ ગોસ્વામી સુરેશકુમારજી મહારાજ શ્રી પૂજ્યપાદ ગોસ્વામી રઘુનાથજી મહોદય શ્રી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દેવલાલજી મહોદય શ્રી સેવક ગોસ્વામી શ્રી ब्रजराज कुमार जी महोदय श्री एवं पूज्यपाद गोस्वामी 108 श्री अपना प्रथमेश कुमार जी महोदय श्री आज दरेक आचार्य बालकोने આપણે માલ્યાર્પણ કરી આપણી ભક્તિ વલ્લભમાં વધે એના માટે આપણે તત્પર થઈશું।
પરિવારને વિનંતી છે, સેવક કે આપ જન માલ્યાર્પણ કરશો. સબ આપણે સૌ તાળીઓના નાદ દ્વારા અને જયઘોષ ચિત દ્વારા સ્વામી ઉત્સવને ઉજવીએ. નીતિનભાઈ દેસાઈ એવં આશાબેનને વિનંતી છે કે એઓ પણ પૂજ્યપાદ ગોસ્વામી ચિત માલ્યાર્પણ સ્વામી કરી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ત્યારબાદ ઉદયભાઈને વિનંતી કરીશ પ્રગટ ભક્ત દિવસે કે એઓ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી જયદેવલાલજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરી કરશે. એવં મેહુલભાઈ વેદ અને પ્રગટ ભક્ત કે તેઓ પૂજ્યપાદ શ્રી વજરાજકુમારજી મહોદયશ્રી એવં શ્રી પ્રથમેશકુમારજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરી ધન્યતા અનુભવ કરશે. આપણે સૌ તાળીઓના નાદ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વિઠ્ઠલ વારે વારે કહેવાનું મન થાય કે आंखें को जब दीदार श्री आंखें को जब जब उनके चेहरे का दीदार होता है विराजे ब्रज में मदन कमल આપણે જોઈએ. विठ्ठल आंखें को जब जब उनके चेहरे का दीदार हो जाता है, दिन कोई भी हो उत्सव हो जाता है, दिन कोई भी हो उत्सव हो जाता है. श्री અને શ્રીમદ ભગવદ ગીતામાં આજ્ઞા કરી છે, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य. એમ કરી પ્રભુ પણ આજ્ઞા કરે કે જ્યારે જ્યારે ધર્મ ઉપર હાનિ થાય છે અને પોતાના નિજ ભક્તોને પોષણ આપવા માટે પ્રભુનું પ્રાગટ્ય એ થતું રહે છે. અને આપણા અષ્ટ સખાઓએ પણ પોતાના દિવ્ય પદોમાં શબ્દોમાં ગાયું છે, ચહુજુગ વેદ વચન પ્રતિપાર્યો. ચારે ચાર યુગમાં પ્રભુ પ્રગટ થયા છે. આપ પ્રભુ સત્યયુગમાં વરાહ બનીને પ્રગટ થયા, ત્રેતામાં રામ બનીને પ્રગટ થયા, દ્વાપરમાં આપ જ શ્રી કૃષ્ણ બનીને પ્રગટ થયા અને એ જ પ્રભુ આ કલિયુગમાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા અને નિજ ભક્તોને પોષણ આપ્યું છે. આવો આ દિવ્ય સભામાં આપણે સૌ પ્રવેશ કરીએ અને વિશેષ કંઈ કહેવાનું તો ન જોઈ. આજે તો આપણે આચાર્ય વાણીનું શ્રવણ કરવાનું છે. આજે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જે ફલલાગ્યો વિઠ્ઠલેશ જે વલ્લભા સાખીમાં કહેવામાં આવ્યું છે અને શાખા સબ બાલક ભયે એ જ બાળકોનો આપણે આજે આશ્રય કરવાનો છે અને વિહરત સાતો રૂપ ધરે એ જ અષ્ટસખાની વાણી પ્રમાણે આજે આ સકલ આચાર્ય પરિવાર એ જ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ અલગ અલગ સ્વરૂપ લઈને આજે આપણી વચ્ચે બિરાજમાન છે. ત્યારે આવો આજે આ ધર્મસભાનો આપણે પ્રારંભ કરીએ. ધારયતિ ધર્મ, જેને ધારણ કરવામાં આવે એને જ ધર્મ કહેવાય. અને ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મનું રક્ષણ કરીએ તો ધર્મ આપણું પણ રક્ષણ કરશે. પુષ્ટિ ધર્મનું પાલન પોષણ કરી રહેલા અને સુમાર્ગને પોષી રહેલા એવા આચાર્ય બાળકોના શરણોમાં જઈએ. આ ધર્મસભાના પ્રારંભે હું વિરાજમાન આચાર્ય પરિવારના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પ્રથમેશ કુમારજી મહોદયશ્રીને વિનંતી કરીશ કે આપ આપના દિવ્ય વચનામૃતો દ્વારા અમારા અને દિવ્ય સુંદર આપણો અવસર છે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવ. તો આ વચનામૃતના પ્રારંભે આપણે એક અષ્ટસખાની વાણીનું શ્રવણ કરીએ અને ત્યારબાદ આપણે વચનામૃતની શૃંખલામાં આગળ વધીએ. કીર્તનિયાજીને હું વિનંતી કરીશ કે આપ શ્રી ગુસાઈજીનું એક વધાઈ લઈ આ કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરશે. શ્રી વલ્લભ નંદ લાલ કે ગુણ ગાઉં, શ્રી વલ્લભ લાલ કે ગુણ ગાઉં, કરે લાલ કે ગુણ ગાઉં, શ્રી વલ્લભ લાલ કે ગુણ ગાઉં. માધુરી માધુરી મૂર્તિ દેખાય, આનંદ સદન મદન મોહન
श्रीवल्लभनन्दन जगतवन्दन शीतलचन्दन तापहरण सोज ये महाप्रभु इष्ट करण चरण चित स्वामी मनवच कर्म चित स्वामी मनवच कर्म परम दरे यही मेरे लाडीलो लड़ाऊं श्री वल्लभ लाल के गुण गाऊं चित स्वामी चित स्वामी मन वच कर्म परम धर्म यही मेरे लाडीलो लड़ाऊं श्री वल्लभ लाल के गुण गाऊं लाल के गुण गाऊं श्री वल्लभ लाल के गुण लाल के गुण लाल के गुण सेवा શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय। તાળીઓનો નાદ ઓછો થવો ન જોઈએ આજે તો। आओ खूब सुंदर श्री नहीं के चरण बहुरी श्री कृष्ण गोकुल प्रगटे श्री विठ्ठलनाथ हमारे सेवा श्री विठ्ठलेशની કૃપા પ્રાપ્ત કરવા આપણે સૌ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રમેશ કુમારજી મહાદેવને વિનંતી કરીએ આપ આપના દિવ્ય વચનામૃત દ્વારા અમને સૌને વાક્સુધાનું દાન કરાવશો। શ્રી વલ્લભાધીશ बिहारी बोल श्री गुसाई जी परम दयाल की जय। श्री वल्लभाधीश की जय। श्री गोपाल लाल प्यारी की जय। श्री गोकुलनाथ की कहे ऐसो सेवक चतुर बिहारी जू कहे ऐसो सेवक जिमनी आज्ञा थी जिमना मेरे हृदय समग्र आयोजन कबहू न डरे અદ્ભુત બધાને જે સ્માન કરાવ્યું છે એવા પૂજ્ય બ્રજરાજ દાદા અને અહીંયા આવેલા અમારા સર્વે પ્રિય વૈષ્ણવજનો આજે ખૂબ જ આનંદની અનુભૂતિ આજે થઈ રહી છે કે આજે શ્રી ગુસાઈજી પ્રાગટ્ય ઉત્સવ છે તો સૌથી પહેલા આજે આપને ખૂબ ખૂબ બધાને મંગલ વધાઈ કેમ કે યદિ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા ન હોત તો આપણને સૌથી મોટો નુકસાન શેનો થયો હોત? શું અષ્ટસખાની સ્થાપના ન થઈ હોત? શું આપણને અષ્ટયામ સેવા ન પ્રાપ્ત થઈ હોત? એ તો છે જ, પણ એની જોડે જોડે યદિ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા ન હોત તો આપણને સર્વોત્તમ સ્તોત્ર કેવી રીતે પ્રાપ્ત થાય? કેમ કે ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા ન હોત તો આજે આપણે વલ્લભના સ્વરૂપને કેવી રીતે જાણી શકત? એ તો જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા અને એમને સર્વોત્તમ સ્ત્રોત રચ્યા તો એનાથી આપણે જાણી શક્યા વાસ્તવમાં કે વલ્લભ કોણ છે, વલ્લભનું સ્વરૂપ શું છે, વલ્લભનું નામ શું છે, વલ્લભનું રૂપ શું છે। કેમ કે શ્રી ગુસાઈજી કોણ છે? એ જ પ્રભુ છે કે જે બ્રજમાં પ્રગટ્યા સ્મરણ અને જે દેન આપે કરે એ તો આપણે ક્યારે ભૂલી પણ ન શકાય।
કેમ કે આપે રાગ ભોગ શૃંગાર દ્વારા જે પૂરા માર્ગને શૃંગારિત વાસ્તવમાં કરે છે. એટલે મહાપ્રભુજી એક પુષ્ટિ માર્ગનો ચિત્ર બનાવ્યો, પણ અનેક કલાઓથી એ ચિત્રમાં યદિ કોઈએ રંગ ભર્યા હોય એ તો મહાપ્રભુજી એવા શ્રી સાંઈજી ભર્યા છે. અને આપની કૃપા એટલી રહેલી છે એટલે આપણે પરમ કૃપાલ કહીએ છીએ આપને. આપે એવી કૃપા કેવો પણ જીવ કેમ ન હોય આપે બધાનો સ્વીકાર આપે કર્યો છે. કેવો પણ અધમથી અધમ જીવ કેમ ન હોય એનો સ્વીકાર આપે વાસ્તવમાં આપે કર્યો છે. એટલે તો વલ્લભ સાખીમાં પણ કહે છે ને, ભવસાગર કે તરન કી બડી અટપટી ચા શ્રી વિઠ્ઠલેશ પ્રતાપ બલ ઉતરત હૈ તત્કાલ શ્રી વલ્લભ ઉતરત હૈ તત્કાલ શ્રી વલ્લભ ઉતરત હૈ તત્કાલ. કેમ કે આ ભવસાગર કેવું છે તો કહે જલથી તો ભરેલું છે, પણ એ જલથી ભરેલું નથી. સાગર તો જલથી ભરેલું હોય, પણ આ તો દલદલથી ભરેલું સાગર છે. અને આ દલદલથી ભરેલું સાગર છે, અને યદિ એમાંથી આપણે બહાર નીકળવું હોય તો આપણે કેવી રીતે નીકળી શકાય? આપણે જેટલું પણ પ્રયત્ન કરીએ એટલા ધસતા જઈએ, પણ નીકળવાનો ઉપાય એક જ. યદિ કોઈ બહાર ઊભું હોય અને આપણને હાથ ખેંચીને આપણને બહાર કાઢે ત્યારે આપણે બહાર નીકળી શકીએ છીએ. તો જ્યારે જીવ પણ જ્યારે વાસ્તવમાં હાથ બે ઊંચા કરી શ્રી ગુસાઈજી પ્રભુચરણને પુકારે છે, અને ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધારીને એ જીવને ત્યાંથી આ ભવસાગરથી પણ ખેંચી લે છે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણની કેવી કૃપા! કેમ કે આપ તો સાક્ષાત પ્રભુ છો, આપ તો સાક્ષાત પ્રભુ સ્વરૂપ છો. આપણે ત્યાં પ્રસંગ પણ આવે છે ને કે જ્યારે એકવાર આપ શ્રી પ્રવાસમાં પધારતા હતા આચાર્ય ગુસાઈજી, અને ત્યારે આપશ્રી જ્યારે પ્રવાસમાં પધારતા હતા અને ત્યાં જ મુખિયાજીએ ખબર પડી કે હવે તો અહીંયા ઠાકુરજીના ભોગનો ધરવાનો સમય આવી ગયો છે અને ત્યાં પ્રવાસ તો ખૂબ લાંબો છે. તો ત્યાં જ ગુસાઈજી આજ્ઞા કરી કે હવે અહીંયા જ તમે તપેલીની બધી વ્યવસ્થા અહીંયા જ કરો, ઠાકોરજીના ભોગની સામગ્રીની વ્યવસ્થા અહીંયા જ કરો. અને જ્યાં સામગ્રીની વ્યવસ્થા બધી પ્રારંભ કરી, સિદ્ધ કરવાની પ્રારંભ કરી, અને ત્યાં જ એવો ધોધમાર વરસાદ આવવાનો પ્રારંભ થઈ ગયો. અને જ્યાં ધોધમાર વરસાદ આવવાનો પ્રારંભ થઈ ગયો અને ત્યાં જ ગુસાઈજી પ્રભુચરણના પાસે બધા આવ્યા સેવકો કે જો કેવો વરસાદ આવી રહ્યો છે, અમે બધી સામગ્રીઓ કેવી રીતે સિદ્ધ કરીશું? અને ત્યાં જ ગુસાઈજી પ્રભુચરણે એટલું જ કર્યું, સામે આસમાનની ઓર જોયું, આકાશની ઓર જોયું અને એટલું જ કહ્યું કે ભૂલ મત જઈઓ હમ આન્ય ઓર કે હૈ. અને જ્યાં ખાલી કીધું કે હમ આન્ય ઓર કે હૈ, અને ત્યારે જેમ એવું માનીને કહેતા હોય કે હું એ જ કૃષ્ણ છું, હું એ જ પ્રભુ છું કે જેને તારા 7 દિવસ સુધી ગિરાજ બાવાને વામ કનિષ્ઠિકાના ઉપર ધારણ કરી તારો અભિમાન તોડ્યો હતો. તો આ સાક્ષાત આપણને તો પ્રભુ જ સાક્ષાત ગુરુ રૂપે આપણને મળ્યા છે. તો આપણા ભાગ્યની સરાહના તો કોણ કરી શકે? તો પુનઃ આ બધાને શ્રી ગુસાઈજી પ્રભુચરણની ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ આપી મારી વાણીને વિરામ આપું છું. जय हो. गरज उठे गगन सारा, समुंदर छोड़े अपना किनारा, हिल जाए जहान सारा, जब गूंज उठे श्री विठ्ठल प्रभु का नाम का नारा. श्री विठ्ठल प्रभु के नाम का नारा दिव्य अद्भुत शैली में आपे श्री विठ्ठलेश प्रभुનું સ્વરૂપ આપણને પોતાની દિવ્ય વચનામૃતની ધારામાં આપણને પ્રભુના દર્શન કરાવે. વિઠ્ઠલેશ પ્રભુને સ્વરૂપ શું છે? તો હમ આન્યોર વારે હી હે. અને આપણને પણ એ જ ગર્વ થાય, અમે પણ એમના સેવકો છીએ. આવો વિશેષ આગળ વધીએ ધર્મસભાના આ દિવ્ય વચનામૃતના શૃંખલામાં. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીને વિનંતી કરીએ આપ આપની દિવ્ય વાણી દ્વારા અમને સૌને આપ્લાવિત કરશે. પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રી. શ્રી વલ્લભાધીશ કી જય.
શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જેમની અધ્યક્ષતામાં આ સમસ્ત આયોજન ઉજવાઈ રહ્યું છે, ઉત્સવ ઉજવાઈ રહ્યું છે, એવા પૂજ્ય શ્રી તાજજી, પૂજ્ય દાદાજી, પૂજ્ય પિતૃચરણ ચિરંજીવ પ્રથમેશ બાવા, બધા જ ભાવિક વૈષ્ણવજનો, ખૂબ જ આનંદનું અવસર શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ઉત્સવ. આપણે ગત 2 દિવસ તો પ્રાગટ્યનું ઉત્સવ આપણે ઉજવ્યું જ છે ને પ્રભુની એવી કૃપા કે 3 દિવસ સળંગ આપણે એ ઉત્સવ ઉજવ્યું ને જેમ વાત કરી કે હમ આન્યોર સે હૈ. ગુસાઈજીનું એક નામ છે પ્રભુવે નમઃ. આપ પોતે પ્રભુ છે. એ જ પ્રભુ છે જે સારસ્વત કલ્પમાં પ્રગટ્યા હતા. એ જ શ્રી વલ્લભના ત્યાં નંદ નંદન રૂપે પધાર્યા છે ને એના અનેક પ્રમાણો આપણે એનું શ્રવણ કર્યું જ હતું કે પોષ કૃષ્ણ નવમીના ગુપ્ત રીતે ચરનાટમાં શ્રી ગુસાઈજી પ્રાગટ્ય લે છે ને જ્યાં પ્રાગટ્ય લે છે આ 2 સ્વરૂપે પધારે છે. એક તો પુત્ર રૂપે સેવા કરવા ને સ્વામી રીતે સેવા લેવા. શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ બટુક બ્રાહ્મણે મહાપ્રભુજીને પધરાવ્યું હતું ને એ જ સમયે આપનું પ્રાગટ્ય પણ થયું હતું, એટલે શ્રી વિઠ્ઠલનાથજી નામ રાખ્યું. એ જ શ્રી વિઠ્ઠલનાથજી કૃપા સિંધુ જેને કહીએ, કૃપાના સાગર ને જેમ વાત કરી આ દલ્દલ જે છે દલ્દલ રૂપી સાગર આપણા કીર્તનોમાં આવે. ભવ સિંધુમાં આપણે વહી રહ્યા છે. રાખ્યો ગહી ભૈયા હો ચરણાટ પત્ર કી છૈયા. હો ચરણાટ એટલે આપના ચરણના શરણમાં એની છત્ર છાયામાં જે છે એને કૃપા સિંધુ શ્રી વલ્લભ નંદન ભવ સિંધુ ભવસાગર ભયો જાત રાખ્યો ગહી ભૈયા. આ ભવસાગરમાં જે આપણે આગળ વહી રહ્યા છે ને જે દલદલ રૂપી છે એમાં શ્રી ગુસાઈજી આપણું હાથ પકડીને આપણને બહાર ખેંચે છે ને આપણને આ ભવસાગરમાંથી બચાવે છે. એવા શ્રી ગુસાઈજી ને આપે પ્રાગટ્ય લીધું તો 3 મુખ્ય કારણ એના છે કે સેવા માર્ગનું પ્રચાર કરવા, ભક્તિ માર્ગનું પ્રચાર કરવા, શ્રી ભાગવતના મૂળ અર્થોનું પ્રકાશન કરવું. જેમ શ્રી મહાપ્રભુજીનું પણ નામ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. એ જ રીતે શ્રી ગુસાઈજી પણ બંને સ્વરૂપ ભાગવતજીનું મૂળ અર્થોને પ્રકાશિત કરવા અને નિજજનને નિજ સેવકો જે છે એમને શરણે લેવા. આ 3 મુખ્ય કારણ છે આપના પ્રાગટ્ય લેવાના. આપણા જેવા જીવોને પુનઃ ઠાકોરજીની સેવામાં લેવું ને ઠાકોરજી સાથે સંબંધ જોડવું એ કાર્ય શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજી કરે છે. શ્રી વલ્લભ રાજકુમાર બિનુ મિથ્યા સબ સંસાર ચડી કાગદ કી નાવ પર કાહુ કો ઉતર્યો પાર. આપણે કાગદની નાવ પર છે કે પોતાના સાધન બલ આપણને લાગે કે હું પોતાના સાધને આગળ તરી જઈશ, મારી રીતે હું પોતાના કર્મકાંડથી ને પોતાની જે મને લાગે છે હું આનો સક્ષમ છું એ બલે આપણે આગળ વધી જઈશું. પણ હરિરાયજી કહે છે કે ચઢી કાગદ કી નાવ પર. આપણે આ કાગળની નાવ પર ચડ્યા છે કે પોતાના સાધન બલથી આપણે ચડી જઈશું પણ એનાથી પાર ઉતરાતું નથી. આ તો શ્રી ગુસાઈજી કૃપા કરે, ભૂતલ પર પધારે. આચાર્ય રત્ન આપનું એક નામ છે. આચાર્યના રત્ન રીતે આપ પધાર્યા છે. ભક્તિ સેતવે નમઃ. આપ ભક્તિના સેતુ રૂપી છે. ઠાકોરજી સુધી પહોંચાવે, પુનઃ સંબંધ આપણું ઠાકોરજી સાથે કરાવે એ શ્રી ગુસાઈજી અને શ્રી વિઠ્ઠલનાથજી ને એમનું પ્રાગટ્ય ઉત્સવ આપણે બધા ઉજવી રહ્યા છે. તો પુનઃ બધાને ખૂબ ખૂબ વધાઈ આપું છું ગુસાઈજીના 510મું પ્રાગટ્ય ઉત્સવ. આવી જ રીતે આપણે બધા દર વર્ષે ઉજવતા રહીએ ને આની પછી બધાના વચનામૃત પછી શોભાયાત્રા પણ આપણે ભવ્ય રીતે કરીશું ને અંદર હવેલીમાં જલેબી ઉત્સવ છે એનું પણ બધાએ લાભ લેવાનું છે. તો પુનઃ આપ બધાને ખૂબ ખૂબ વધાઈ આપી મારી વાણીને વિરામ આપું છું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વિશ્વની અખંડ શક્તિ એ જ પુષ્ટિ ભક્તિ છે.
આ જ પુષ્ટિભક્તિના એક દિવ્ય આચાર્ય એટલે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ એમના સુંદર નામોનું દર્શન કરાવતા આ આચાર્ય રત્ન જેટલા પણ આચાર્ય થયા એમાં જો રત્ન કયો હોય તો આપણા શ્રી ગુસાઈજી જ છે. એવા દિવ્ય વચનામૃત દ્વારા આપણને શ્રી પ્રભુચરણના દર્શન કરાવ્યા. હવે ધર્મસભાની આગળની વચનામૃત શૃંખલામાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જયદેવ કુમારજી મહોદયશ્રીના યુગલ ચરણોમાં આપણે વિનંતી કરીશું કે આપ આપના વચનામૃત દ્વારા અમને સૌને આપલાવિત કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की જય. निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृत गोकुले सस्वरूप श्री वल्लभ शरण मम. परम श्रद्धे परम पूज्य श्री पितृचरण દાદાભાઈ ચિરંજી વ્રજરાજ બાવા કે જેમણે પોતાની મધુર વાણીથી વલ્લભાખ્યાનની રસ વર્ષા કરી 2 દિવસ, ચિરંજી પ્રથમેશ બાવા, મનોરથી પરિવાર એવં શ્રી ગુસાઈજીના ઉત્સવમાં એ કેસર કી ધોતી કટી એવા અમારા શ્રી ગુસાઈજીના આ સુંદર ઉત્સવમાં કેસરી રંગના થઈ અને ગુસાઈજીના ઉત્સવને વધાઈ આપવા આવેલા અમારા સર્વ ભાવિક વૈષ્ણવજનો, ખૂબ જ આનંદનો અવસર કે ભક્તિ માર્ગના એક મહાન આચાર્ય અને સાક્ષાત ભગવાનનો અવતાર કે જે વાક્ય વેદોમાં ઋગ્વેદની અંદર, બ્રહ્મા પુરાણની અંદર પ્રતિપાદિત થયું. સ્વયં બ્રહ્માજી પણ કહ્યું કલયુગના 4 અવતાર થશે: બુદ્ધ અવતાર, શ્રી વલ્લભ અવતાર, વિઠ્ઠલ અવતાર અને કલ્કી અવતાર. તેવા આપણા શ્રી પુરુષોત્તમ એવા શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાદુર્ભાવનો ઉત્સવ કે જેમણે ભક્તિ માર્ગનો આ કલિકાલમાં પ્રચાર પ્રસાર કર્યો અને દરેક જાતિ જ્ઞાતિ કોઈ પણ સમાજમાં રહેલા માનવ માત્ર કે જેની અંદર ભક્તિ છે એ બધાને સેવાનો અધિકાર આપી અને બહુ મોટી ક્રાંતિ એ જમાનાની અંદર 500 વર્ષ પહેલાં, કારણ કે જ્ઞાતિવાદ હતો એ જમાનાની અંદર, ભલે કોઈ પણ જાતિમાં હોય, ભલે યવન પણ હતા, છતાં પણ એની અંદર ભાવ હતો, એને સેવાનો અધિકાર આપી અને ભક્તિ માર્ગનું બહુ મોટું સ્થાપન કર્યું હતું. શ્રી વિઠ્ઠલનાથજી જ્યારે શ્રી મહાપ્રભુજી વિઠ્ઠોબાજીને મળવા પધાર્યા ત્યારે સ્વયં શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા અને મહાપ્રભુજીને વિનંતી કરી, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યો કરી શ્રી વલ્લભજી સો વાત. તો સ્વયં સાક્ષાત શ્રીનાથજી પ્રગટ થયા અને મહાપ્રભુજીથી વચન માંગ્યું કે હવે અમારી ઈચ્છા છે કે હું નંદન તરીકે આપને ત્યાં પ્રાગટ્ય લઉં અને આપ મારી સેવા કરો. એવો સુંદર ભાવ સાક્ષાત શ્રીનાથજીએ પ્રગટ થઈ અને મહાપ્રભુજીથી વચન માંગ્યું કે મારે આપના ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવું છે. અને આવા બધા મનોરથો જાણ્યા એટલે મહાપ્રભુજી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો કે સાક્ષાત આ તો ભગવદ વાણી છે, સાક્ષાત શ્રીનાથજી મારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાના છે. તો
તો આ સાક્ષાત ભગવાનનો અવતાર છે ગોસાઈજી, કોઈ સાધારણ નથી. આપણે ત્યાં ભવિષ્ય પુરાણની અંદર પણ કહેવામાં આવ્યું, અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામી ભૂતલે વલ્લભ અગ્નિરૂપસ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. સાક્ષાત અગ્નિના અવતાર એવા શ્રી વિઠ્ઠલ પ્રભુનું પ્રાગટ્ય છે. આપણે બધા બળભાગી છે કે આ કલિકાલમાં સાક્ષાત ભગવદ અવતાર એ આપણા ગુરુ છે. અનેક જગ્યાએ એવા પુરાવા અને પ્રમાણ પણ આપ્યા કે આ ભગવત સ્વરૂપ છે. કલિકાલમાં કહેવાય છે કે જે વિઠ્ઠલનાથજીનું નામ પોતાના મુખ ઉપર લે છે એના પાપો પણ બળી જાય છે. અને એવા પ્રમાણો પણ આપણી વાર્તા સાહિત્યમાં મોજૂદ છે. એક કુંભારની વાર્તા આવે છે. એ કુંભારે ઘણા બધા માટીના વાસણો બનાવ્યા હતા અને બધા ભેગા કર્યા અને એને તપાવવા માટે ચારે બાજુ મોટો કુંડાળો કર્યો અને આગ લગાવી. બધા વાસણોને તપાવવાનું ચાલુ થઈ ગયું. થોડો સમય થયો અને એક ઘડામાંથી બિલાડીના બચ્ચાને રોવાનો અવાજ સંભળાયો. હવે પેલો માણસ ગભરાઈ ગયો, આગ બહુ ભડકી ગઈ છે. હવે બચ્ચું ક્યાં છુપાયેલું હશે, શું હશે, એને ચિંતા થવા લાગી. અરે કે મારાથી આ અજાણ્યામાં અપરાધ થઈ ગયો. એને યાદ આવે છે શ્રી વિઠ્ઠલનાથજી કે મેં સાંભળ્યું છે કે કોઈ પણ જીવનમાં સંકટ આવે ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીનું નામ લઈ લેવાનું એટલે આપણા સંકટ દૂર થઈ જાય. એણે તો સ્મરણ ચાલુ કરી દીધું, હે વિઠ્ઠલનાથજી 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 વિઠ્ઠલનાથજી. અને અમારા વિઠ્ઠલનાથજી ગોકુલમાં બિરાજેલા હતા અને ત્યાં એની વાણી સાંભળી લીધી અને એવી સરસ મજાની કૃપા કરી કે જ્યારે અગ્નિ શાંત પડી ગઈ એને એક એક ઘડો હલાવીને જોયું કે કયા ઘડામાં બિલાડીનું બચ્ચું હતું. બધા ઘડા જોયા, એક ઘડો જોયો કે જેમાં અગ્નિનો સ્પર્શ જ નહોતો થયો. એ ઘડાની અંદર એણે જ્યારે જોયું તો બિલાડીના બચ્ચા બધા સલામત નીકળ્યા. એને વિઠ્ઠલનાથજીનો જય જયકાર કરી દો, શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય. તો વિચાર કરો કે જેનું નામ લેવા માત્રથી પણ જીવની રક્ષા થઈ જતી હોય તો જેને વલ્લભનું સાનિધ્ય મળ્યું હોય, ગુસાઈજીની સેવા મળી હોય, એના ઉપર તો કેટલી બધી કૃપા થઈ ગઈ હશે. એટલે જ તો કૃષ્ણદાસ અધિકારીએ ગાઈ ઉઠ્યા હતા, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. કે આ સાધારણ ગુરુ નથી પણ પરમ કૃપાલુ છે. એવું નથી જોતા કે આ જીવે આટલી બે માળા કરી છે કે આ જીવે આટલા કામ કર્યા છે, કશું નથી જોતા. બસ કૃપા કરવાનો જેનો સ્વભાવ છે, જે એમના સાનિધ્યમાં આવી જાય છે એનું કલ્યાણ નિશ્ચિત રૂપે થઈ જાય છે. અધમથી અધમ જીવને પણ ગોસાઈજી તાર્યા. કેવો પણ જીવ હતો. એક જીવે તો એટલા બધા અપરાધો કર્યા હતા, એણે ચોરીઓ કરી હતી, હત્યા કરી હતી, એણે ઝેર પીવડાવીને પોતાની બહેનને મારી અને દાગીના લઈ ગયો. બીજા જન્મે સર્પ બન્યો. હવે ગોસાઈજી કૃપાના સાગર છે, એને ગોકુલ બાજુ આંટા મારતો. ગોકુલ પાસે ત્યાં ગોસાઈજી જ્યાં એ રહેતો બખોલમાં યમુનાજી પાસે, ત્યાં પધાર્યા. વૈષ્ણવે રોક્યા, કૃપાનાથ આપ રોકાઈ જાઓ, ત્યાં તો સર્પ દોડે છે. ગોસાઈજીએ સ્મિત આપ્યો અને ત્યાં જ બિરાજ્યા. હવે ગોસાઈજી બિરાજ્યા, વૈષ્ણવને બિરાજવું પડે. અને ગોસાઈજીનું ચરણ પ્રક્ષાલન કર્યું, ચરણારવિંદને વૈષ્ણવ ધોયા અને એમાંથી જે ચરણોદક નીકળ્યું એની ધારા વહેતી 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 જે બખોલમાં સર્પ રહી રહ્યો હતો એ ત્યાં ગઈ. એ સર્પના મુખમાં ચરણોદક ગયું, એના મસ્તકમાં ગોસાઈજીનું ચરણોદક ગયું, એના નેત્રમાં ચરણોદક ગયું અને એ અધમ યોનિમાંથી એ જીવનો ઉદ્ધાર થઈ ગયો અને વિઠ્ઠલનાથજીની જય જયકાર કરવા લાગ્યો. વિચાર કરો કે અધમથી અધમ જીવ હોય તો પણ કૃપા કરવાનું ચૂકે નહીં એ વિઠ્ઠલનાથજી આપણા ગોસાઈજી મહાપ્રભુ. એમણે એટલી બધી ક્રાંતિ કરી. મહાપ્રભુજીના સમયમાં સાત્વિક જીવો શરણે આવ્યા હતા અને ગોસાઈજીના સમયમાં રાજસ, તામસ, સાત્વિકી બધા પ્રકારના જીવો આવ્યા. જો મહાપ્રભુજીને આપણે જોઈએ તો સાદા વસ્ત્રો ધરતા, કોઈ શૃંગાર પણ નહોતા ધરતા. અને આપણે ગોસાઈજીનું સ્વરૂપ જોઈએ તો એટલા સરસ મજાના શૃંગારો, એવા ભારે ભારે જામાઓ, વસ્ત્રો બધું જોવા મળે. એનું કારણ એ કે ગોસાઈજીને રાજસ જીવોને પણ આકર્ષિત કરવાના હતા. એ સમયે જેટલા મોટા મોટા રાજા રજવાડાઓ હતા ભારતમાં એ બધા ગોસાઈજીની શરણમાં આવ્યા હતા. અને રાજા રજવાડાઓ શરણમાં આવ્યા અને પ્રજા પણ શરણમાં આવી અને બહુ મોટી ક્રાંતિ આપશે કરી. તામસ જીવોને પણ આપે ખેંચ્યા.
તો એટલી બધી કૃપા કરી અને જેમ અષ્ટસખાની પણ સ્થાપના કરી, સંગીતનું પણ આપશીને એટલું બધું જ્ઞાન, કેવી રાગ રાગિણીઓ, હવેલી સંગીતની પરંપરા, અષ્ટયામ સેવા પ્રકાર, રાગ ભોગ અને સેવાનો સુંદર પરંપરા. કહેવાય છે કે મહાપ્રભુજીએ એક સરસ મજાનું પુષ્ટિમાર્ગ રૂપે એક ચિત્ર બનાવ્યું અને ગુસાઈજી જાણે એમાં રંગો ભરવાનું કામ કર્યું હોય તો આપણા વિઠ્ઠલનાથજીએ કર્યું, એને ઓર શોભિત કરી નાખ્યું આપણા પુષ્ટિમાર્ગને. રાગ ભોગ શૃંગાર સાહિત્ય વૈભવ એ બધું શ્રી ગુસાઈજીની દેન છે. આજે ઘર ઘરમાં આપણે ઠાકોરજીને જે વિશેષ લાભો લડાવીએ છીએ એ બધું શ્રી ગુસાઈજીની દેન છે. આ બધી કલાઓ ગુપ્ત થઈ ગઈ તે આખું ગોકુલ ગામને વસાવનાર પણ આપણા ગુસાઈજી છે. એ સમયે રાજાએ આખું ગામ ભેટ આપી દીધું, ગોકુલના ગુસાઈ કહેવાયા. આખું એ વ્રજનું જે બધી લુપ્ત થઈ ગઈ હતી લીલાઓ, એ લીલાઓને પ્રગટ કરનાર પણ ગુસાઈજી છે. કે આ બધો અનુભવ શ્રી ગુસાઈજીને ફાડી જાય છે કે આ કૃષ્ણ લીલાને પણ પ્રગટ કરીને આપે બતાવી. નહીં તો અત્યારે ક્યાં ગોકુલ હતું, ક્યાં વૃંદાવન હતું, કે ક્યાં બધી ઠાકોરજીની લીલાઓ થઈ હતી, એ બધું ગુપ્ત હતું. એ બધું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું. એ પણ આપણને લાભ ગુસાઈજી આપ્યો છે. અને એટલું બધું સામર્થ્ય ખાલી ગુસાઈજીનું જ નહીં પણ એમના સેવામાં જે આવી જાય અને અનન્ય સેવક થઈ જાય એનામાં પણ પાવર આવી જાય છે. જો આપણે દ્વારકાના વૈષ્ણવનો પ્રસંગ આવે છે, શૂદ્ર જાતિનો હતો અને બ્રાહ્મણની જેમ રહેતો, શ્લોકો બોલતો, એવું વર્તન કરતો તો બ્રાહ્મણ સમાજે એનો વિરોધ કર્યો. રાજાના દરબારમાં લઈને ગયા કે આ શૂદ્ર છે ને બ્રાહ્મણની જેમ વર્તન કરે છે અને એવી રીતે આપ આને સમજાવો. રાજા એને દરબારમાં સમજાવે છે કે જો દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી દૂધ ન થાય, એટલે તું જે છે એ પ્રમાણે જ રહે. એણે કીધું કે ના, હું વિઠ્ઠલનાથજીનો સેવક છું, એટલે અમારી અંદર બધી શક્તિઓ છે, અમે છાશનું પણ દૂધ કરીને બતાવી શકનારા છીએ. રાજાએ કીધું કે જો એવી તાકાત હોય તમારા ગુરુદેવમાં તો હમણાં જ હું મંગાવું છું છાશનો ઘડો. સભાની વચ્ચે છાશનો ઘડો રાખ્યો અને એણે એ છાશનો ઘડો ઢાંક્યો અને ઉપર હાથ રાખ્યો. શ્રી વિઠ્ઠલનાથજી 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 બોલવાનું ચાલુ કર્યું અને હાથ જોડ્યા, ગુસાઈજીનું ધ્યાન ધર્યું અને થોડીવાર પછી એ છાશના ગળામાંથી વસ્ત્ર ખોલ્યું અને જોયું તે તો દૂધ બની ગયું. તો રાજાને પીવડાવ્યું. રાજા પણ આશ્ચર્યમાં થઈ ગયો, ખરેખર તમારા વિઠ્ઠલનાથજી મહાન છે કે જે છાશનું પણ દૂધ કરીને બતાવી દે છે. કેવો પણ જીવ હોય એને પોતે કલ્યાણ કરીને બતાવી દે છે. તો આપણે બધા ભાગ્યશાળી જીવ છે કે આપણને એવા મહાન ગુરુ મળ્યા, સાક્ષાત પ્રભુ જ ગુરુ રૂપે મળ્યા. जिक्र जब उनकी रहमत का आया, जिक्र जब उनकी रहमत का आया, खुद को खुश नसीब पाया. तमन्ना थी एक प्यारे गुरु की, तमन्ना थी एक प्यारे गुरु की, और श्रीनाथ जी खुद विठ्ठलनाथ जी बन करके चला आया. તો વિશેષમાં કંઈ ના કંઈ પોતાના વાગ પુષ્પો શ્રી ગુસાઈજીને ચરણોમાં અર્પિત કરી અને અહીંયા જ વાણીને વિરામ આપીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર આપશ્રીના વચનામૃત આપણને સૌને આનંદકારી રહ્યા. આ શ્રૃંખલામાં આપણે આગળ વધીએ. ગુમનામી કે અંધેરો में था, पहचान बना दिया, दुनिया के गम से मुझे अनजान बना दिया, अद्भुत ऐसी कृपा हुई, अद्भुत ऐसी कृपा हुई कि हमारे जेजे ने हमें एक दिव्य वैष्णव बना दिया, हमारे जेजे ने हमें एक दिव्य वैष्णव बना दिया. એવા આપણા સૌના લાડીલા વૈષ્ણવ હૃદય સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના યુગલ ચરણોમાં આપણે સૌ વિનંતી કરીએ કે જુઓ, શ્રીનાથથી ખુદ વિઠ્ઠલનાથ બનકે આયા, જેમ આગળ વચનામૃતમાં આપણને આજ્ઞા થઈ, અને શ્રીનાથજીથી જ નાથ દ્વારાથી જ આપણા પૂજ્ય જે અત્રે પધાર્યા છે. આપણે વિશેષ આપશ્રીના યુગલ ચરણોમાં સાષ્ટાંગ દંડોત પ્રણામ સાથે વિનંતી કરીએ, આપના દિવ્ય વચનામૃત દ્વારા અમને સૌને આપ્લાવિત કરશે, પૂજ્ય શ્રી યદુનાથ કુમારજી મહોદય શ્રી વલ્લભાધીશ કી જય.
नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। बोलिए श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय। अत्र विराजमान परम श्रद्धे परम पूज्य श्री पितृचरण चिरायुष्मान जयदेवलाल जी, चिरायुष्मान જેની વાણીથી 2 દિવસ લગાતાર વલ્લભાખ્યાનનું શ્રવણ બધાએ કર્યું એવા ચિરાયુષ્માન વ્રજરાજકુમારજી, ચિરાયુષ્માન પ્રથમેશકુમારજી, કીર્તનવૃંદ શાસ્ત્રીજી, આ દિવ્ય ઉત્સવમાં નિમિત્ત બનેલા મનોરથી પરિવારો એવં આપ સૌ આત્મીજનો, અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આપણે બધા આજે ભેગા મળ્યા છીએ। પણ મને એવું લાગી રહ્યું છે કે શ્રી ગુસાઈજીનો ઉત્સવ તો સર્વત્ર મનાવાઈ જ રહ્યો છે, પણ મને લાગે છે શ્રી ગુસાઈજી આ વખતે વરસ્યા છે તો આપણા વ્રજધામના વૈષ્ણવ ઉપર વરસ્યા છે। એનું પણ કારણ છે। વરસે કેવી રીતે કહેવાય ને કે જ્યારે ગોપાલદાસજીએ દર્શન કર્યા શ્રી ગુસાઈજીના તો કેવા કર્યા, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ। જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણના દર્શન ગોપાલદાસજી કરે છે તો શ્યામ તમાલ રૂપે દર્શન કર્યા, અને રઘુનાથજીએ દર્શન કર્યા તો ગૌરમમ ભોજમ વક્ત્રમ, ગૌર સ્વરૂપના દર્શન કર્યા। આપણને લાગે ગોપાલદાસજી દર્શન કરે તો શ્યામ સ્વરૂપ, અને રઘુનાથજી દર્શન કરે છે તો ગૌર સ્વરૂપ। તો શ્યામ સ્વરૂપે જ્યારે આપના દર્શન થાય એ સ્વરૂપ કયું, અને ગૌર સ્વરૂપના દર્શન થાય તો એ કયું? જ્યારે કોઈ વાદળ વરસવાનું હોય તો એનાથી પહેલા કેવું લાગે? બોલો તો ખરા, શ્યામ। અને વરસી જાય પછી કેવું લાગે? જ્યારે વાદળ હતું શ્યામ જલ ભરીને આવ્યું હતું, પણ જ્યારે ક્યાંક વરસી જાય પછી એ વાદળ ગૌર લાગે। તો એમ ગોપાલદાસજીને જે શ્યામ સ્વરૂપના દર્શન થયા એ કયા સ્વરૂપના? કે જે સ્વરૂપ એમની ઉપર વરસવા માટે આતુર થયું છે। અને રઘુનાથજીએ જે ગૌર સ્વરૂપના દર્શન કર્યા એ કયું? કે જે વરસી ચૂક્યું છે। તો જુઓ અહીંયા જે શ્રી ગુસાઈજીના દર્શન થાય છે એ કયું સ્વરૂપ છે? કેવું? ગૌર કે શ્યામ? અને ગૌર સ્વરૂપ છે એટલે વરસ્યા છે આપના ઉપર। એટલે જો વરસ્યા કેવી રીતે? ઉત્સવની પહેલા પણ વરસધામના પાટોત્સવ નિમિત્તે પુષ્ટિ સત્સંગ ઉત્સવ, શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવ્યો એ દરમિયાન પણ વલ્લભાખ્યાન દસપાન, અને પરમ દિવસથી આ સેમ ગ્રાઉન્ડમાં અમારા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન પણ થઈ રહ્યું છે। તો જો આ લગાતાર 3 સત્સંગ લઈને આ શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાગટ્ય ઉત્સવ આવ્યો છે। જો શ્રી ગુસાઈજી માટે ઘણું કહેવાયું છે, ઘણું કહ્યું છે, પણ આપણા વૈષ્ણવ કહે, આપણા આચાર્યો કહે એ તો આપણા સમજમાં આવે। પણ આપણે ત્યાં એક ગ્રંથ છે ભક્તમાલ, સાંભળ્યું હશે બધાએ। નાભાદાસજીએ એ ગ્રંથ લખ્યું છે, અને એમાં નાભાદાસજી શ્રી ગુસાઈજીનું વર્ણન કરતા કહે છે કે શ્રી વિઠ્ઠલનાથ વ્રજરાજ જ્યો, श्री विठ्ठलनाथ व्रजराज ज्यों लाड़ लड़ाए सुख लीनो। श्री विठ्ठलनाथ व्रजराज ज्यों लाड़ लड़ाए सुख लीनो। श्री वल्लभ सुत बल भजन के कलयुग में द्वापर कीनो। जो श्री गुसाई जी नो परिचय ए नाभादासजीए भक्तमाल ग्रंथनी अंदर केवी रीते आप्यो। कहूं कि श्री विठ्ठलनाथ व्रजराज ज्यों, के जेवी रीते नंदरायजीए પ્રભુને લાળ લડાવ્યો, અને નંદરાયજી પણ પ્રભુની સેવામાં એટલા સતર્ક રહેતા, અને એવી તન્મયતા નાભાદાસજી કહે છે કે નંદરાયજીએ જે પ્રભુને લાળ લડાયા અને એમના પછી એ તન્મયતા મેં ક્યાંક જોઈ તો હજારો વર્ષો પછી શ્રી ગુસાઈજી પ્રભુચરણની અંદર જોઈ।
કે જ્યારે નવનીત પ્રિયાજીના રાજભોગમાં કહેવાય એક નાનકડું તણખલું આવી ગયું અને જ્યારે શ્રી ગુસાઈજીએ એ જોયું અને ગુસાઈજી એ જ વખતે ગિરધરજીને બોલાવ્યા અને આજ્ઞા કરી કે આ ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર કર્યો છે એટલા માટે કે પ્રભુને સુખ આપી શકીએ, તો પ્રભુની સેવામાં આટલી ક્ષતિ થાય કેમ? એક તણખલું પણ આપના રાજભોગમાં કેવી રીતે આવી ગયું? અને ત્યાં જ પોતાના વસ્ત્ર ગિરધરજીને આપીને કહો કે આને હવે ભગવા રંગાઈને લાવો, હું આજ ઘડીએ ગ્રહસ્થ ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કરું છું. આ ગ્રહસ્થમાં રહેવાનું છે એટલા માટે કે પ્રભુના સુખનો વિચાર થાય. તો પ્રભુની સેવામાં આટલી પણ સાવધાની કેમ હતી કે રાજભોગમાં આટલું કોઈ તણખલું આવી જાય? અને જ્યાં સંન્યાસ લેવાની વાત કરી અને ત્યાં નાનકડા નવનીત પ્રિયાજી પણ આવ્યા અને પોતાની જગુલી ટોપી ગિરધરજીને આપીને કહે, યદિ કાકાજીના વસ્ત્રો ગેરુઆ રંગથી રંગાવો છો ને તો મારા પણ વસ્ત્રો ગેરુઆ રંગથી રંગાવી દેજો, કારણ કે શ્રી ગુસાઈજી અહીંયા નહીં રહે તો હું પણ આપની સાથે વનમાં જઈને તપસ્યા કરીશ. આવો પ્રેમ, આવો સ્નેહ શ્રી ગુસાઈજી સિવાય આપણને ક્યાં જોવા મળે? અને એટલે તો કહ્યું કે વલ્લભ સુત બલ ભજન કે કલયુગ મેં દ્વાપર કીનો. અને જુઓ, પહેલા એમ કહ્યું કે શ્રી વિઠ્ઠલનાથ વ્રજરાજ જો લાડ લડાય સુખ લીનો. આપણને પહેલા એમ થાય કે લાડ લડાય સુખ લીધું એમ કેમ કહ્યું? સુખ પ્રભુને આપ્યું એમ કહેવાય, પણ પ્રેમની વાત જ્યાં હોય ને ત્યાં બહુ સૂક્ષ્મતા હોય. જો કદાચ એમ કહી દે કે સુખ આપ્યું તો ત્યાં પ્રેમમાં ક્યાંક કમી રહી જાય. અને એમ કહ્યું કે શ્રી ગુસાઈજીએ નંદરાયજીની જેમ પ્રભુને લાડ લડાવી અને સુખ લીધું. અને સુખ લીધું એનો મતલબ શું? પ્રેમના માર્ગમાં સુખની વ્યાખ્યા શું? તત્સુખે સુખિત્વમ. પ્રેમના માર્ગમાં નારદ ભક્તિ સૂત્રમાં પ્રેમની વ્યાખ્યા આપે કે જ્યારે આપણા પ્રિયને આપણા થકી સુખ થાય, આપણા પ્રિય પ્રસન્ન થાય, એ જ આપણું સૌથી મોટું સુખ. અને સુખ લીધું એનો મતલબ શું? પ્રભુને એવા લાડ લડાવ્યા, એવા લાડ લડાયા અને પ્રભુ એટલા પ્રસન્ન. અને કહેવાય ને, આપણા અષ્ટા ભગવદીઓ પણ ગાય છે કે આ દુનિયામાં પ્રેમની વાતો બહુ સાંભળી, આ દુનિયામાં પ્રેમના દૃષ્ટાંતો બહુ જોયા, પણ જેવો પ્રેમ વલ્લભ સુત અને નંદ સુતનો છે એવો પ્રેમ, યશોમતી સુતનો છે એવો પ્રેમ તો ક્યાંય નથી જોયો. ભગવદી વર્ણન કરે ને કે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રીનાથજીને શૃંગાર ધરાવતા હોય અને જ્યારે પાછા ગોકુલ પધારવાનો સમય થાય ને તો શ્રીનાથજીનું હૃદય પણ ભરાઈ જાય અને શ્રી ગુસાઈજીનું હૃદય પણ ભરાઈ જાય. જ્યારે શૃંગાર કરી સેવા પહોંચી અને જ્યાં ગોકુલ જવાનો સમય થાય, શ્રીનાથજીનું હૃદય દ્રવિત થઈ જાય, કારણ કે ગુસાઈજી પાછા પધારવાના છે. અને જેટલો તાપ શ્રીનાથજીને થાય એટલો તાપ એ વખતે શ્રી ગુસાઈજીને થાય. શ્રી ગુસાઈજી પોતાનો તાપ, પોતાના આંસુ રોકવાનો પ્રયત્ન કરે, કારણ કે શ્રીનાથજી તો બાળક છે અને જો એ મારા વિરહને જોશે તો આપ સહન નહીં કરી શકે. અને માટે જ્યારે પણ આજ્ઞા લઈને પાછા પધારે અને કહેવાય શ્રીનાથજી પોતાના ખંડપાટ ઉપરથી કૂદી અને મંદિરની બારી ઉપર ઊભા રહી શ્રી ગુસાઈજીને જ્યાં સુધી દર્શન થાય જતા જુએ. અને ગુસાઈજીને પણ ખબર હોય કે પાછળ શ્રીનાથજી જોતા હશે અને માટે પોતે સીધા જોઈને જાય, કારણ કે જો મારી દૃષ્ટિ એકવાર શ્રીનાથજી ઉપર પડી તો હું જઈ નહીં શકું અને શ્રીજી મારા વિના રહી નહીં શકે. અને આવો પ્રેમ જેવો વલ્લભ સુત અને યશુમતી સુતનો છે એવો તો ક્યાં જોઈ શકાય. અને સુખ આપીને આપે એ સુખને પામ્યું છે. અને એટલે તો કહ્યું કે વલ્લભ સુત બલ ભજન કે કલયુગ મેં દ્વાપર કીનો. અને કહેવાય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આ વૈષ્ણવને એવો માર્ગ આપ્યો, એવો માર્ગ આપ્યો કે આખી દુનિયામાં ભલે કલિકાલ હોય પણ શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજીની રીતિથી જે વૈષ્ણવના ઘરમાં સેવા થઈ રહી હોય ને ત્યાં આજે પણ દ્વાપર યુગ છે. કે જે દ્વાપરમાં ભગવાન કૃષ્ણ પ્રગટ્યા, જે દ્વાપરમાં પ્રભુએ લીલા કરી, એ યુગ આજે પણ વૈષ્ણવના ઘરની અંદર છે. અને કલયુગ મેં સતયુગ કીનો ન કહ્યું, ત્રેતા કીધું એમ ન કહ્યું, પણ દ્વાપર કીનું કેમ કહ્યું? કારણ કે અલગ અલગ યુગોમાં અલગ અલગ સેવાનું મહત્વ હોય. અને કહેવાય ને દ્વાપર યુગ એ ભગવત સેવાના મહત્વનો યુગ છે અને સેવાના યુગનો મહત્વ છે. એટલા માટે આપે
કલિયુગમાં પણ દ્વાપર કર્યું. અને જો શ્રી ગુસાઈજીનું પણ એક નામ છે ભક્ત રત્ન પરીક્ષક. શ્રી ગુસાઈજી કેવા છે? કોઈ પણ જીવ સામે કેમ ન હોય, જ્યારે સામે આવીને બેસે ને ત્યારે ગુસાઈજી આ ભક્ત રૂપી રત્નને પરખવા વાળા છે. અને રત્નને પરખવા વાળા છે. આપણે ઘણાને જોઈએ કે ગમે ત્યાં કોઈ પરીક્ષા કરવા આવ્યો, કોઈ કપટ લઈને આવ્યો, કોઈક ભાવથી આવ્યો, પણ જે ગુરુ હોય ને એ ગુરુને એ જોવામાં રસ ન હોય કે શું બનીને આવ્યો છે, શું થઈને આવ્યો છે. શ્રી ગુસાઈજી જોઈને એટલું પારખી જાય, ભલે ગમે ત્યાં હોય, ગમે તેવો હોય, પણ આ શું થઈ શકે છે એ હું જાણું છું. અને જ્યાં છીએ ત્યાંથી આપણી અંદર શું થવાની સંભાવના છે ત્યાં સુધી પરમ અવસ્થાએ લઈ જવા વાળા આપણને શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે. અને એવા શ્રી ગુસાઈજી પ્રભુચરણની કૃપા થાય. તો જ્યારે પણ ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આવે એ ક્ષણો મારી આંખોની સામે આવી જાય. મેં પહેલાં પણ કીધું છે કે જ્યારે 501મો પ્રાગટ્ય ઉત્સવ શ્રી ગુસાઈજીનો હતો અને એ ક્ષણો જ્યારે પણ ગુસાઈજીનો ઉત્સવ આવે મારી આંખોમાં તાજી થઈ જાય કે કાશીવાડા શામનોરજી મહારાજશ્રી એમનો ફોન આવ્યો કે મારી એવી ઈચ્છા છે કે શ્રી ગુસાઈજીનો 501મો પ્રાગટ્ય છે અને પ્રાગટ્ય ઉત્સવ ચરણાટમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવના દિવસે ભવ્ય રીતે મનાવવામાં આવશે. 20 થી 25 હજાર લોકો આખા વિશ્વમાંથી આવવાના છે. અને પહેલીવાર કાશીમાં બિરાજતા મુકુંદરાયજી અને ગોપાલલાલજી ચરણાટમાં પધારશે. અને મારી એવી ઈચ્છા છે કે શ્રી ગુસાઈજીને એ વખતે આપના મુખ્ય શ્રીમદ ભાગવતજી સંભળાવવાની ઈચ્છા થઈ છે. મેં કીધું કે મારું એવું સામર્થ્ય નથી, આપ મોટા મોટા વિદ્વાન આચાર્યો ત્યાં બિરાજતા હશે અને હું કેવી રીતે બોલે ના, કે મારી એવી ઈચ્છા છે કે શ્રી ગુસાઈજીને આ 501મા પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આપે ભાગવત સંભળાવવાનું છે. અને એ વખતે ક્યાંક આયોજન પણ હતું. એકવાર તો લાગ્યું કે આટલા મોટા મોટા વિદ્વાન આચાર્યો ત્યાં હશે, હવે એમની આગળ હું શું બોલું, પણ એમણે કહ્યું જો આના પછી ગમે તેટલી વાર આપ અહીંયા પધારશો, ગમે તેટલા આયોજન થશે, પણ આ ક્ષણો 500 વર્ષ પછી આવી છે કે શ્રી ગુસાઈજી 501મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ક્ષણો ક્યારેય નહીં આવે. અને આ ક્ષણોમાં જ્યારે શ્રી ગુસાઈજી આપને યાદ કર્યા છે તો આપનું પણ ભાગ્ય છે. અને ત્યારે અમે કંઈ બોલી ન શક્યા. અને ત્યારે શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં જ્યારે ચરણાટની ભૂમિમાં આ ભાગવત સપ્તાહનું આયોજન થયું અને 20 થી 25 હજાર વૈષ્ણવ એવી ઠંડી અને ક્યાંથી આવ્યા હતા. અને અમે તો ગુસાઈજીનો ઉત્સવ હતો અને એ જ રાતની ઉત્સવ થઈ જાય ટિકિટ કરાવી હતી. એટલે મહારાજશ્રીએ કહ્યું કે ના, અહીંયા ક્રમ છે. જેવી રીતે જન્માષ્ટમીમાં એક દિવસ જન્માષ્ટમી હોય અને નંદ મહોત્સવ બીજા દિવસે થાય તો આપે રોકાવું પડશે. કારણ કે અહીંયા જ્યારે ગુસાઈજીનો ઉત્સવ હોય એ દિવસે ખાલી પાદુકાજીને કેશર સ્નાન થાય છે, પણ બીજા દિવસે દસમના દિવસે અહીંયા નંદ મહોત્સવ થશે. અને એ નંદ મહોત્સવ પણ એવો, ત્યાં જે બેઠકજીમાં ગયા હશે ખ્યાલ હશે, આચાર્ય કૂપ છે, કૂવો છે. 12 મહિના એ કૂવો શાંત હોય, પણ જ્યારે ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે જેવો નંદ મહોત્સવ થાય અને કૂવામાંથી જાણે યમુનાજી પધાર્યા હોય એમ સમુદ્રની લહેરો ઉછળતી હોય એમ જલ ઉછળવા લાગે. નંદ મહોત્સવ કરતા બધા વલ્લભકુલના બાળકો જોડે હતા, દહીં દૂધ ઉડતું હતું. અને જ્યારે નંદ મહોત્સવ કરતા હતા અને મને બોલાવવા માટે આવ્યા, જો આપ જુઓ, અને જ્યાં આવ્યા એ શાંત કૂવામાંથી જળ આજે પણ ઉછળે છે. ત્યારે આપણને લાગે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્યનું જે વર્ણન આપણે સાંભળીએ ને કે આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉપર્યો આનંદ, એમ એ આજે પણ શ્રી મહાપ્રભુજીના ગોદમાં શ્રી ગુસાઈજીના બેઠકજી ત્યાં બિરાજે છે. અને જ્યારે પણ આ 10 વર્ષ થયા, પણ એ દ્રશ્ય, એ ચિત્ર, એ અનુભૂતિ આજે પણ હૃદયની અંદર અંકિત છે. તો જ્યારે પણ આ ઉત્સવ આવે એ દ્રશ્યો મારી આંખોની સામે આવી જાય કે જે શ્રી ગુસાઈજીની પ્રાગટ્ય ભૂમિમાં જે વાણી પવિત્ર કરી અને મોટાઓના આશીર્વાદથી એ સુખ પ્રાપ્ત થયું હતું. તો વિશેષ તો શું કહું, જેમ એનાઉન્સમેન્ટ કર્યું કે આજે તો હમણાં પૂજ્ય પિતૃચરણના વચનામૃત પછી આપણે શોભાયાત્રા લઈને આપણા વજધામની પરિક્રમા કરીને શ્રી ગુસાઈજીના ચરણોનું અનુસરણ કરીશું. અને અનુસરણ કરીશું એટલે કહીશું કે અમે આપને પણ માનીએ છીએ અને આપનું પણ માનીએ છીએ. શ્રી ગુસાઈજીનો ઉત્સવ મનાવીએ પણ શ્રી ગુસાઈજીના પથ ઉપર ન ચાલીએ તો પછી વૈષ્ણવ કેવી રીતે કહેવાય?
તો ગુસાઈજી જ્યારે શુકપાલમાં બિરાજમાન થઈને પધારશે ત્યારે આપણે એમનું અનુસરણ કરીશું અને કહીશું કે આપને પણ માનીએ અને આપે જે કહ્યું એ પણ માનીએ, એનો સંકલ્પ આજે આપણે કરીએ છીએ. અને પરમ દિવસથી બિલકુલ સામેનું ગ્રાઉન્ડ જ્યાં આપણી પાટોત્સવની કથા હતી એ જ ગ્રાઉન્ડમાં અમારા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. 3 થી 7 સમય રહેશે. તો એમાં પણ આપ સૌને ખૂબ આમંત્રણ આપીએ છીએ કે આપણા ઘરનો ઉત્સવ છે, બધા જોડાઈ એનો લાભ લેજો. આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ બધામાં આપણને શ્રી ગુસાઈજીનું જે એક સ્વરૂપ છે શ્રી ભાગવત ભાવવિત, તો આપણને પુનઃ એ જ પ્રભુચરણની કૃપાથી પુનઃ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય દ્વારા આપણને સૌને શ્રીમદ ભાગવતનું રસપાન થવા જઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગડગડાટ દ્વારા આ વધાઈને વધાવીએ. સાથે સાથે આપણે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી આપણા સૌના લાડીલા એવા શ્રી બ્રિજેશકુમારજી મહારાજ શ્રીને વિનંતી કરીએ કે આપને દિવ્ય ધર્મમય ભક્તિમય વાણી દ્વારા અમને સૌને આપલાવિત કરશે. પૂજ્ય મહારાજ શ્રી શ્રી વલ્લભાધીશ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેનો જગત ક્રીડતિ યો યતઃ. મંચસ્થ અમારા પરિવારના આચાર્ય બાળકો, મનોરથી પરિવાર એવં પ્રિય વૈષ્ણવજનો, ખૂબ જ આનંદનો વિષય છે આજનો શુભ દિવસ. શ્રી ગુસાઈજી પ્રભુચરણોનો પ્રાગટ્ય મહોત્સવ અને એના ઉપલક્ષમાં છેલ્લા 2 દિવસથી ચિરંજીવ વજરાજ બાવા દ્વારા વલ્લભાખ્યાનનું રસપાન પણ વૈષ્ણવને સાંભળવા મળ્યું. અને આજે ઉત્સવનો દિવસ એક મહાન અદ્ભુત આચાર્ય ભારતીય સંસ્કૃતિમાં એક એવા અદ્ભુત આચાર્ય જે પાક કળામાં પણ માહિર હોય, સંગીતમાં પણ કુશળ હોય, ચિત્રકળામાં પણ કુશળ હોય અને મહાન વિદ્વાન પણ હોય, જેમના માટે નામરત્નાખ્યાનમાં કહેવાયું ગીત સંગીત સાગરાય નમઃ. એવા મહાન આચાર્ય શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી. નાનપણથી કલા રસિક આપ હતા. દરેક કળાઓમાં આપને શોખ હતો. બાલ્યકાલમાં વીણા વગાડતા, તો વીણા વગાડતા હસ્તમાં વૃક્ષતા આવી જાય. શ્રી આચાર્યજીએ જોયું અને કહ્યું કે બાવા આનાથી પ્રભુને શ્રમ પડે, તો એમને વીણાવાદન છોડી દીધું. પણ સંગીતનો એટલો બધો સ્નેહ, સંગીત ઉપરની જાણકારી, આજે અષ્ટયામ જે આપણે પ્રણાલિકા જોઈએ છીએ, અષ્ટસખાની રચના એ આપશીની દેન છે. 4 પોતાના શિષ્ય, 4 શ્રી વલ્લભના શિષ્ય લઈને અષ્ટયામ અષ્ટસખાની રચના આપે કરી. અને જે કંઈ સેવા પ્રણાલિકા આજે પુષ્ટિ ભક્તિ માર્ગમાં છે એનો શ્રેય શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીને છે. શ્રી આચાર્યજીના સમયમાં બહુ સૂક્ષ્મ ક્રમ હતો, પણ શ્રી ગુસાઈજીએ એનો વિસ્તાર કર્યો. 16 કળાએ શણગાર્યો છે પુષ્ટિ ભક્તિ માર્ગને. એમ કે આપના વખતમાં રાજસ, તામસ, સાત્વિક ત્રણેય પ્રકારના જીવો શિષ્ય થયા.
રાજા મહારાજાઓ પણ આવ્યા, અનેક પ્રકારનું દ્રવ્ય પણ આવવા લાગ્યું, તો એનો વિનિયોગ આપે સેવામાં કર્યો. રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણેયનો સમન્વય આપે કર્યો. રાગ દ્વારા પ્રભુ જાગે, રાગ દ્વારા આરોગે, રાગ દ્વારા પોઢે. સમય સમયના રાગ જુદા, પ્રણાલિકા જુદી, સમય સમયના ભોગ આદિ જુદા, કારણ કે પાક કળામાં પણ આપ માહિર હતા, શિંગાર કળામાં પણ પ્રવીણ હતા. તો એવો સુંદર સમન્વય સેવા પ્રણાલિકામાં આપે કર્યો. નહીં તો તમે લૌકિકમાં જુઓ કે જે માણસ રાગ ભોગમાં ડૂબી જાય તો એ ચલાયમાન થઈ જાય, વિચલિત થઈ જાય. પણ એ રાગ અને ભોગનો સમન્વય ભગવત સેવામાં કરીને એને ઉદ્ધારકારક આપે બનાવી દીધું. અને પુષ્ટિ ભક્તિ માર્ગને એવો સુંદર નિખાર આપ્યો કે કોઈ પણ પ્રકારનો જીવ હોય, જેને કોઈ પણ પ્રકારનો શોખ હોય, સંગીતનો હોય, કળાનો હોય, પાક કળાનો હોય, બધાને રુચિ થાય પુષ્ટિ માર્ગ માટે. ત્યાંના દર્શન કરીને, ભોગ ઇત્યાદિના દર્શન કરીને પણ રુચિ થાય. અહીં સુધી કે આપસી તો જે વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપતા અને જેને ઠાકોરજી પધરાવી આપતા એને આપ પૂછતા કે તને શેનો શોખ છે? કોઈ કે જે મને પાક કળાનો છે, કોઈ કે ચિત્રકળાનો છે, કોઈ સંગીતનો છે, તો બહુ પ્રસન્નતાથી આપ પધરાવતા. અને કોઈ એમ કહે કે મને કશાનો શોખ નથી, તો કે તું રહેવા દે, તારાથી સેવા નહીં થાય. એટલે જે રહેલા શોખને ભગવત સેવામાં અંગીકાર કરાવે એ ઉદ્ધારકારક થઈ જાય. એટલો સાહિત્યમાં આપ પ્રવીણ હતા. આપના બનાવેલા દિવ્ય ગ્રંથો, આપના જીવનના દિવ્ય પ્રસંગો કે જે અશ્વ ઉપર સવાર થઈને આપ પધારતા હતા. રસ્તામાં એક દલિત કુંજરીબાઈ તૃષાથી પીડિત અને તડપી રહી હતી. આપશ્રીએ પૂછ્યું કે આ કેમ દુઃખી છે? કોઈ જઈને પૂછ્યું હતું. આપશ્રીને કહ્યું કે જે આ જલ વગર તડપી રહી છે, પ્યાસી છે, તડપે છે. એ વખતે જલ ક્યાંથી લાવવું? પણ આપશ્રીના શ્રીહસ્તમાં શ્રીનાથજીની ઝારી હતી સ્વર્ણની, કહ્યું કે આમાંથી જલ પીવડાવી દો. વૈષ્ણવ કહ્યું કે જે છોવાઈ જશે. અરે છોવાઈ જશે તો પાછી આવશે, પ્રાણ બચી જશે. કેટલી કરુણા હતી આપના હૃદયમાં. એ બાઈને જલ પીવડાવી અને એની પ્રાણને બચાવ્યા છે. આપના એવા ઘણા દિવ્ય પ્રસંગો છે જેમાં આપની કરુણા, એટલે જ આપને કરુણા સાગર કહેવામાં આવે છે. એટલી દયા, એટલો પ્રેમ આપનામાં હતો. એક વૈષ્ણવ રોજ ગિરિરાજજીની પરિક્રમા કરીને આવે અને આપશ્રીને દંડવત કરે. આપશ્રીને ખબર હતી કે રોજ આ પરિક્રમા કરીને આવે છે. પણ એક દિવસે એ વૈષ્ણવના મનમાં વિચાર આવ્યો કે હું પરિક્રમા તો કરું છું મારા માટે, પણ જોયું કે રસ્તામાં કેટલા કાંકરા છે, કેટલા પથ્થર છે. લાવ આજે આ માર્ગને હું સાફ કરી દઉં. તો એ કાંકરા સાફ કરતા ગયા તો અજાણતામાં એક ઉત્તમ સેવા એમનાથી થઈ ગઈ કે યાત્રા કરનાર વૈષ્ણવના માર્ગને પ્રશસ્ત કરી દીધો. અને સાફ કરતાં કરતાં 7 કોસ પૂર્યા કરી રોજની જેમ ગુસાઈજીને દંડવત કરવા ગયા. આપશ્રી તો અંતર્યામી હતા, આપે જાણી લીધું. તરત પ્રસન્ન થઈને બોલાવ્યો, આવો અહીંયા આવો. અને એનો ઉપરનો ઓળાડ્યો અને આશીર્વાદ આપ્યા.
બધા વૈષ્ણવોએ પૂછ્યું કે જે કૃપાનાથ આજે એના ઉપર એટલી કૃપા કેમ? ત્યારે આપશે કહ્યું કે આજે સાચા અર્થમાં એણે પરિક્રમા કરી છે. રોજ તો એ પોતાના માટે કરે છે, પણ આજે એને પરિક્રમાનો માર્ગ પ્રશસ્ત કર્યો, સાફ કર્યો, વૈષ્ણવના સુખનો વિચાર કર્યો. એ સાચી સેવા છે. એટલી મહાનતા આપનામાં હતી, એટલી કરુણા આપનામાં હતી. કરુણા સાગર આપને કહેવાયા. આપના એવા અનેક દિવ્ય પ્રસંગો છે. આપના બનાવેલા ગ્રંથો પણ એટલા સુંદર છે, આપના બનાવેલા કીર્તનો પણ એટલા સુંદર છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણોની તો ઘણી મોટી દેન છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં. 510મો આ પ્રાગટ્ય મહોત્સવ ઉજવતા આપણે બહુ ગૌરવનો અનુભવ કરીએ છીએ કે એવા દિવ્ય મહાન આચાર્ય આપણે ત્યાં પ્રગટ થયા. અને આપસીનો જ વિસ્તાર છે. આજે અમે લોકો એમના જ વંશજ છીએ. આપસીના 7 લાલજી, એમાં શ્રી ગિરધરજી અને શ્રી યદુનાથજી, એ બેના વંશ ચાલી રહ્યા છે. અમે શ્રી યદુનાથજીના વંશજ છીએ. એ પ્રતાપ શ્રી ગુસાઈજીનો છે. તો શ્રી ગુસાઈજીનો પ્રતાપ બળ તો અનેક ગણો છે. અને આજે જે કંઈ આપણે ભગવત સેવા કરીએ છીએ, જે ગ્રહ સેવા કરીએ છીએ, એ બી ગુસાઈજીની દેન છે. શ્રી ગુસાઈજીએ આરંભ કર્યો હતો. આ 7 સ્વરૂપો જે આજે બિરાજે છે એ બધા વૈષ્ણવને માથે બિરાજતા હતા. એમણે સેવા કરેલી છે, પછી પાછા અમારે ત્યાં પધાર્યા. તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણોની તો અનેક ગણી કૃપા પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર રહી છે. તો આજે આપણે એનો ગૌરવ અનુભવ કરીએ છીએ. સમય બહુ થયો છે એટલે વધારે એવો સમય નથી લેતો, પણ શ્રી ગુસાઈજી જેવા કૃપા સાગર મહાન આચાર્યને ચરણોમાં વિનંતી કરું છું દીનતાપૂર્વક કે આપશ્રીની કૃપા અમારા ઉપર બનેલી રહે અને એ જ સેવાનો ભાવ અમારામાં પણ થોડો ઘણો આવે અને આપ વૈષ્ણવોમાં પણ એ ભાવ રહે અને નિરંતર આપણાથી ભગવત નામ લેવાતું રહે, ભગવત સેવા થતી રહે અને પુષ્ટિ ભક્તિ માર્ગને આપણે આગળ વધારીએ એવી વિનંતી કરી અને મારી વાણીને વિરામ આપું છું. શુભમ. વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.